મારા ચપ્પલ તૂટી ગયા છે. આ વખતે મારે ચપ્પલ લેવાય જાહે. પૈસા ભેગા થઈ ગયા ને, આ વખતે હું ચપ્પલ લઈ લઈશ. ચાલો, મારી ચપ્પલ આવી જશે. તને શું કહું ભૂમિ બેટા? હા, જો બેટા, આ મહિને પૈસાનું સેટિંગ આવે એમ હોય ને તો મારે એક હાડી લેવી છે. કાંઈ વાંધો નહીં. આ પૈસાને છે ને મમ્મીની સાડી લઈ લો. મારા ચપ્પલ તો પછી પૈસા ભેગા થશે ને ત્યારે લઈ લઈશ. શું વિચારો છો બેટા? કાંઈ નહીં મમ્મી, તમે આ વખતે છે ને તમારી સાડી આવી જશે. મમ્મી, આ તમારી સાડી. લે, મારી સાડી આવી ગઈ. હા મમ્મી. અરે વાહ, કેવી સરસ છે બેટા, બહુ સરસ છે મારા દીકરા. ગમી મસ્ત તમને? લઈ આવ્યા, સરસ કલર એ સરસ છે. આ વખતે મારે પૈસા ભેગા થઈ ગયા છે. આ મહિને તો ચપ્પલ લેવાય જ જશે. કાંઈ નહીં, હાલો થઈ ગયા છે. 2 દિવસમાં જઈને લઈ આવીશ. મમ્મી, મારા સ્કૂલના બૂટ તૂટી ગયા એટલે મને નવા લઈ દેશો? કાંઈ વાંધો નહીં, લઈ દેશે બેટા. કાંઈ વાંધો નહીં, પેલા છોકરાના બૂટ લઈ લો. આવતા મહિને મારા ચપ્પલ લઈ લેશ. ધ્રુવ, આલે તારા બૂટ. થેન્ક યુ મમ્મી. આવતા મહિને મારા ચપ્પલ લઈ લેશે. ભૂમિ, હા બોલો. ભૂમિ, મારા ચશ્માના કાચ હાવ ઘસાઈ ગયા છે. તું નવા લઈ લે ને. મારે પૈસાનું સેટિંગ નથી. પૈસાનું સેટિંગ આવતા મહિને આવી જાય ને એટલે હું નવા લઈ લઈશ. 1 મિનિટ ખમો, હમણાં હું આવું. આ લ્યો, ચશ્મા લઈ આવો. આ પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા ભૂમિ? આ પૈસા મેં મહિનાના ભેગા કર્યા હોય ને એ છે. આ મહિને તે મારા ચપ્પલનો મેળ ન આવ્યો. કાંઈ વાંધો નહીં. પરિવાર આખો ખુશ છે તો હું પણ ખુશ. પોતાની દરેક ઈચ્છા બાજુમાં રાખી અને પરિવારની દરેક ઈચ્છા પૂરી કરે એનું નામ જ સ્ત્રી. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.